શ્રવણ ભક્તિમાં વક્તા, સંભળાવવું એટલે શ્રોતા, પણ સ્મરણની અંદર તમને કોઈની જરૂર હોતી નથી, કારણ કે જે તમે શ્રવણ કર્યું એને તમે યાદ કરીને જેમ ગાય વાગોળે એવું વાગોળતા હોવ તો તમે એકલા જ હોવ, એટલે સ્મરણ ભક્તિ આના કરતા થોડી અધિક છે. There you don't need anybody. ત્યાં તમે પોતે જ છો ને ભગવાન છે. જેમ તમે આજે સુંદર કથાનું શ્રવણ કરો અને ઘરે જઈને, જો આ વાત નીકળી તો કહી દઉં, હિરણ્યકશિપુ એટલે જેને સોનામાં ખૂબ રસ છે, જેની બુદ્ધિમાં સોનું છે, જેના સૂતી વખતે મસ્તકની અંદર સોનું જ દેખાય છે, એનું નામ હિરણ્યકશિપુ છે. આપણે સૂઈ જઈએ ત્યારે અગર જો ભગવત કથાનું શ્રવણ કર્યું હશે ને અને જો એમાં રસ આપ્લાવિત બન્યા હોઈશું, ચિંતન કર્યું હશે, તો સૂતી વખતે પણ તમને પ્રહલાદજી દેખાશે, સૂતી વખતે પણ તમને ઠાકોરજીનો અનુભવ થશે, સૂતી વખતે પણ તમને આ શ્લોક દેખાશે. અને આવું બધું શ્રવણ નહીં કર્યું હોય અને હિરણ્યકશિપુને જ સાંભળ્યા હશે તો તમને સૂતી વખતે પણ ભગવાનની માયા જ દેખાશે. અને માયામાં શું દેખાશે? આજે મારે કેટલા રૂપિયાની ઉઘરાણી છે, કાલે કેટલાના પૈસા લેવાના છે, કાલે શું કરવાનું છે, કે ધંધામાં આમ છે ને તેમ છે ને ફલાણું છે. એ સૂતી વખતે જ્યારે ભગવાનની એ માયાથી મોહિત થઈને જ્યારે લોભ વૃત્તિ જાગે ત્યારે સમજો કે હિરણ્યકશિપુ આપણામાં પણ પ્રવેશી ગયો છે. એને કાઢવા માટે પ્રહલાદજીની શ્રવણ ભક્તિ, નવધા ભક્તિ જોઈએ. એવા પ્રહલાદજીએ કીધું દાસ્ય ભક્તિનું પણ બહુ મહત્વ છે. પ્રિયજનો, આ વિષય પણ બહુ મહત્વનો છે. આપણા જીવનમાં જ્યારે ભક્તિ કરીએ ત્યારે દાસ ભાવ બહુ જ આવશ્યક છે. શંડામર્ગ એ પ્રહલાદજીને પાછા પોતાના આશ્રમમાં લઈ ગયા. આશ્રમમાં લઈ જઈ પ્રહલાદજીને એક પ્રશ્ન કરવા લાગ્યા કે બેટા, અમને તું એ સમજાવ કે આ બધા જ છોકરા તારા જેટલી ઉંમરના છે અને તું એકલો જ આવો અલગ કેમ છે? આવો પ્રશ્ન ભાગવતજીમાં આવે છે કે આ બધા જ છોકરા તારા જેવા છે. જો આ વાત નીકળી તો કહી દઉં, જેમ બે નાના નાના ગલુડિયા હોય ને, જાડા જાડા અલમસ્ત, આજના છોકરાઓ ઘણા મોટા પઠ્ઠા હોય છે, કારણ કે પેલું બધું એની માઓ બધું ખવડાવતી હોય ને, વિટામિન. આવા બે અલમસ્ત ગલુડિયા ભેગા થયેલા, એક એક વર્ષના હતા. એમાં કોઈક સજ્જને બે લાડુ આ બે જાડિયા બચ્ચાઓ સામે મૂક્યા. એક જાડિયો બચ્ચો લાડુ ખાઈ ગયો, બીજો ખાઈ રહેલો. એમાં ખાતા ખાતા પેલા નાના બીજા બચ્ચાને એમ થયું કે હું તો અડધું ખાઈ ગયો, પેલા બીજાને ખવડાવું. ઘણા બચ્ચાને તમે જોજો આમ કરીને એમ બીજાને આમ ખવડાવવા જાય. તમે બાળકોને જોજો, તમને ખવડાવવા જાય, તમે એને ખવડાવો ને તો તમને પણ આમ કરે. આમ એમ પેલો બીજો નાનો જાડિયો બચ્ચો પેલા બીજા બચ્ચાને ખવડાવવા ગયો તો પેલા બીજા બચ્ચાએ થપ કરીને આમ ચપાત મારી. તમે ઘણી વાર આવો બાલ લીલા જોઈએ છે. પેલો બિચારાને આમ આમ લાડ કરે, પેલો એને ટપ કરીને મારે. પેલા સજ્જનને થયું કે બંનેની ઉંમર એક સરખી છે, બંને એક જ સમયે પેદા થયા છે, એક જ તારીખે પેદા થયા છે. પેલો મારવાનું શીખ્યો છે, પેલો ખવડાવવાનું શીખ્યો છે, એક જ છે, છતાંય ભેદ કેમ છે? એવો જ ભેદ આ પ્રહલાદજી અને બીજા બાળકોમાં. ગુરુ સમજી ગયા. ગુરુ કહેવા લાગ્યા કે પ્રહલાદ, ખબર નથી પડતી, તું બધા કરતા જુદો છે. પ્રહલાદજી કહે છે, જુઓ, ખૂબ સુંદર ઉપદેશ એમને શંડામર્કને પણ આપ્યો. પ્રહલાદજીએ શ્રી કૃષ્ણનું સ્વરૂપનું વર્ણન કર્યું કે અમારા કૃષ્ણ કેવા છે? અમારા કૃષ્ણ કર્ષણ એટલે આકર્ષણ કરે છે. પ્રહલાદજીએ દ્રષ્ટાંત આપ્યું કે જેમ લોહી ચુંબક હોય, લોહી ચુંબક, એની સામે તમે લોખંડ મૂકો તો તરત લોહી ચુંબકની સામે ચોંટી જાય. એમ ગુરુજી અમારા શ્રી કૃષ્ણની સ્વચ્છંદ ઈચ્છા શક્તિથી, કૃપા પ્રસાદથી મારી ચિત્તની વૃત્તિઓ પણ
એ મારા કૃષ્ણની સામે તરત ખેંચાઈ જાય છે. ખ્યાલ આવ્યો? ભગવાનની ઈચ્છા શક્તિ, ભાગવતજીના શબ્દો હું ઉપયોગ કરવા માંગુ છું, કારણ કે શ્રીમદ ભાગવતના જે શબ્દો છે એ જ અલૌકિક છે અને એનાથી જ આપણા ભાવમાં વૃદ્ધિ થાય. મઠું મિરચું ઉમેરવું નહીં. આ ભાગવતજીના શબ્દો હું કહી રહ્યો છું આપને. શ્રીમદ ભાગવતમાં એવું લખ્યું છે કે પ્રહલાદજી એવા શબ્દનો ઉચ્ચાર કરે છે કે હે ગુરુજી, મારા શ્રી કૃષ્ણની સ્વચ્છંદ ઈચ્છા શક્તિથી જ્યારે એ મારું કર્ષણ કરે છે ત્યારે મારી ચિત્તની વૃત્તિઓ સહજ રૂપે એ કૃષ્ણમાં ચોંટી જાય છે. જેમ લોહી ચુંબકની સામે તમે લોઢું મૂકો તે લોહી ચુંબકને આમ તરત ચોંટી જાય, એમ મારી તાકાત નથી કે હું મારી જાતને રોકું. એ કૃષ્ણની ઈચ્છાથી જ હું એમની તરફ વહી રહ્યો છું. જો આમાં એક સિદ્ધાંત નીકળ્યો. કયો સિદ્ધાંત? કે જેને ભગવાન ખેંચે છે એને દુનિયા ખેંચી શકતી નથી, અને જેને ભગવાન નથી ખેંચતો એ જ દુનિયા તરફ ખેંચાય છે. ખ્યાલ આવ્યો? એક સિદ્ધાંત નીકળ્યો કે નહીં શ્રીમદ ભાગવતની માંથી? તો જેનું આકર્ષણ જે પ્રહલાદજીના માટે ભગવાને ઈચ્છા કરી કે ये मेरा हो जाए, बस આ પુષ્ટિ લીલા છે. ભગવાને નક્કી કરેલું કે પ્રહલાદ મેરા હૈ, ભગવાને નક્કી કરેલું કે ये जीव मेरा है. તમે વિચાર કરો, જ્યારે આવું બધું વાતો પેલા શંડામર્કને એના ગુરુએ સાંભળી ત્યારે એ લોકોને ચિંતા થઈ કે આ પ્રહલાદ ક્યાંક આ હિરણ્યકશિપુ જે ગાળો રાજા વાજા ને વાંદરા કહેવાય, આને આ બધું ખબર પડશે તો અમને મોત આવતા પહેલા જ મારી નાખશે. એટલે તરત કમ્પ્લેન કરવા ગયા, હે રાજા, તમારા પુત્રને સંભાળવો અમારા માટે અઘરો છે. એમ વિચાર કરીને ત્યાં ગયા. આ વખતે ફરી પાછું હિરણ્યકશિપુએ પ્રહલાદજીને પૂછ્યું કે બેટા તું મને કહે, તું આટલું બધું જે ભણ્યો એમાં તે શ્રેષ્ઠ અધ્યયન તને શું લાગ્યું? આ ભાગવતજીના શબ્દો છે, હું એ જ તમને કહીશ, કારણ કે તો જ તમને શુકવાણીનો અનુભવ થાય. હું એનો આગ્રહ રાખું છું. ભાગવતજીમાં એવો શબ્દ આવે છે કે બેટા તે અધ્યયન કર્યું એમાં શ્રેષ્ઠ તું શું શીખ્યો? ત્યારે પ્રહલાદજી બહુ સુંદર શબ્દોમાં કહે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ શ્લોક પ્રહલાદજી તે વખતે એના પિતાના ખોળામાં બેસીને બોલી ગયા. વિચાર તો કરો, એનો પિતા પરમ કૃષ્ણનો વૈરી, એની સામે પ્રહલાદજી બોલ્યા છે, મહારાજ નિર્ભીકતાથી શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ. વિષ્ણુ શબ્દ બોલ્યા. પહેલા તો હરિ બોલેલા, આ વખતે તો વિષ્ણુ બોલ્યા. બે ધડક. હે પિતાજી સાંભળો, મારા વિષ્ણુનું શ્રવણ, મારા વિષ્ણુ માટે કીર્તન, મારા વિષ્ણુ માટે સ્મરણ અને મારા વિષ્ણુનું પાદ સેવન, મારા વિષ્ણુનું અર્ચન, મારા વિષ્ણુને વંદન, મારા વિષ્ણુની દાસ ભાવની ભક્તિ, મારા વિષ્ણુ માટે સખ્ય ભાવ અને મારા વિષ્ણુ માટે આત્મનિવેદન, એમ આ પ્રકારે જે મારા સ્વામી વિષ્ણુની ભક્તિ કરશે એનો જ જીવનમાં બેડો પાર થાય, એવું અધ્યયન મેં કર્યું છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રહલાદજી સૌથી એવા શ્રેષ્ઠ ભક્ત હતા કે જેમણે નવધા ભક્તિની આ સમાજની અંદર પ્રચાર કર્યો. કઈ ભક્તિ? નવધા ભક્તિ. જે પુષ્ટિ માર્ગીય જિજ્ઞાસુ વૈષ્ણવજનો હોય એના માટે આ ખાસ શ્રવણ કરવા યોગ્ય વિષય છે કે નવધા ભક્તિ એ પુષ્ટિ જીવનું ફલ નથી.
નવધા ભક્તિ એ પુષ્ટિ ભક્તિનું સાધન છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. આ જે નવધા ભક્તિ છે એ કરતા કરતા તમને શુદ્ધ પુષ્ટિ માર્ગીય પ્રેમ લક્ષણા ભક્તિ ફલ રૂપે મળે. આટલું જ તમે ખાલી નવધા ભક્તિમાં જ પડ્યા રહ્યા તો એ કઈ પુષ્ટિ માર્ગનું ફલ નથી. તો પ્રશ્ન થાય કે અષ્ટસખાઓને જે કીર્તન ભક્તિ પ્રાપ્ત થઈ, શું એ નવધા ભક્તિ છે? ખ્યાલ આવ્યો? આ પુષ્ટિજીવો માટે કહું છું. અષ્ટસખાઓ પણ કીર્તન કરતા. જો પહેલા તો શ્રવણ આવે ને, તમે ભગવદ લીલાઓને સાંભળો, ઠાકોરજીના ચરિત્રને સાંભળો, ઠાકોરજીની વાતોને સાંભળો. કારણ કે લૌકિકમાં 18 થી 20 કલાક ભક્ત કે જીવાત્મા નહીં સાંભળવા જેવા લૌકિક ફાલતુ શબ્દોને સાંભળે છે. ત્યારે કોણ પ્રવેશ કરે છે? હિરણ્યકશિપુ પ્રવેશ કરે છે, અકાસુર પ્રવેશ કરે છે, બકાસુર પ્રવેશ કરે છે, પૂતના પ્રવેશ કરે છે. બધા જ પ્રકારના જે અસુરોનું વર્ણન ધર્મ ગ્રંથોમાં કરવામાં આવ્યું, એમ વેરાયટીઝ સાંભળવાની લૌકિકમાં વેરાયટીઝ હોય છે. કોઈ તમને અલગ અલગ પ્રકારની નિંદાના પણ વેરાયટી હોય, જેમ પેલી પિઝા અને બર્ગર ને આ બધું હોય છે ને, એમ નિંદાની પણ વેરાયટીઓ નીકળી છે. નહીં સાંભળવાની પણ વેરાયટીઓ નીકળી છે. આવી બધી વિવિધ પ્રકારની રસપ્રદ જે તમને લૌકિકમાં કહીએ કે ઓહો બહુ મજા આવે છે સાંભળવાની, કારણ કે આવા પ્રકારનું સાંભળવાની આદત જે કાનને પડી છે, એ રસ લેવાનું જ્યારે બંધ થાય, ક્યારે બંધ થાય? એકદમ નહીં થાય, એક આકાશમાંથી નહીં આવે. જો આપણે પ્રતિજ્ઞા કરીએ કે હવે પછી મારે આ બકવાસ સાંભળવા નથી, હવે મારે ભગવાનનું સ્મરણ સાંભળવું છે, તે દિવસથી જોજો તમારી અંદર પ્રહલાદનો પ્રવેશ થશે. આઈ ડોન્ટ વોન્ટ ટુ હિયર સચ થિંગ્સ. તમારે બુદ્ધિને કહેવું પડશે, અને બુદ્ધિને કહેવાનો આત્માનો અધિકાર ક્યારે આવશે કે તમે આવું સારું સારું સાંભળશો. તમારા આત્મા જ્યારે એનાથી પુષ્ટ થશે, તમારી બુદ્ધિ જ્યારે એનાથી આપ્લાવિત બનશે, ત્યારે આપણે બુદ્ધિ દ્વારા મનને આમ કઠોરતાથી કહી શકશું, આઈ ડોન્ટ વોન્ટ ટુ હિયર ધીસ થિંગ્સ. સમજો આ બધી બુદ્ધિમાં કઠોરતા ક્યારે આવશે કે જ્યારે બુદ્ધિ કૃષ્ણ રસથી ભરેલી હશે, કૃષ્ણના શબ્દો જેને સાંભળ્યા હશે, કૃષ્ણના શબ્દો સાંભળતી વખતે એ વિવેક બુદ્ધિ દ્વારા એ કૃષ્ણ અને સંસારને જુદા પાડશે, માયા અને ભગવાનને જુદા પાડશે, અને જુદાપણુથી જે વિવેક આવશે એ વિવેક એને સારું સાંભળવાનો આગ્રહ રાખશે. એનું નામ છે શ્રવણ ભક્તિ. શ્રવણાત કીર્તનાત. હવે જ્યારે તમે શ્રદ્ધાપૂર્વક સાંભળ્યું હશે ને, અને તમારું દિલ વલોવાયું હશે ને, તો તમને એક આનંદ ઉત્પન્ન થશે. કીર્ત્યા અનુતવર્તનમ. તમે જે સાંભળ્યું હશે ને, અને બિચારા જેને નહીં સાંભળ્યું હોય, અથવા તમારા સંગમાં કોઈ આવ્યો હોય અને તમને કરુણાવશાત, તમને અહંકાર તો આવશે જ નહીં, કારણ કે તમે શ્રવણ શ્રેષ્ઠ કર્યું છે, એટલે તમને એવો અહંકાર નહીં આવે કે હું બહુ જાણું છું ને હું ફલાણો છું ઢીકણો છું. તમારામાં વધુ ને વધુ દીનતા આવશે, અને દીનતાથી અત્યંત રસાર્દ્ર થઈ તમે બીજા ભક્તને પણ કરુણાથી કહેશો કે જો આ મેં સાંભળ્યું છે, તું પણ આ સાંભળ. એ સંભળાવો, ભગવાનના ગુણગાન ગાવા, એનું નામ કીર્તન છે. રસાર્દ્ર ભાવથી જ્યારે તમે બીજાને પણ ભગવાનનો, મેં અગર ભગવાન કા હું તો તું ભી હો જા. ખ્યાલ આવ્યો? જેમ ભક્ત હોય ને, એને ભગવાનમાં એટલી બધી પ્રીતિ થાય કે પછી એ બધાને ભગવાનના જ થઈ ગયા એવું જોવા ઈચ્છે છે. ખ્યાલ આવ્યો? આપણે બોલીએ છીએ ને, તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે તો તું વૈષ્ણવ કાચો. એ જીવ એવું વિચારતો નથી કે હું કાચો કે પાકો, આ તો કોઈ લખનારે લખી નાખ્યું છે. જીવ તો એવું વિચારે છે કે અગર મુझे कृष्ण प्रिय हैं
तो सबको प्रिय कैसे लगे, और सबके प्रिय अगर वो हो जाए तो कितना प्रिय का दरबार बढ़ेगा, और जब प्रिय का दरबार बढ़ेगा तो प्रिय की बातें ज्यादा होगी, और प्रिय की बातें ज्यादा होगी तो रस भी ज्यादा बरसेगा, और जब रस ज्यादा बरसेगा तो विषय रस क्यों बाधा करेगा। जब रस ज्यादा बढ़ेगा तो विषय रस क्यों बाधा करेगा। वो अमृत में हम पड़े रहेंगे और अमृत पी पी के ताजा माजा होता रहेंगे। आज भावना એ ભક્તોની હોય છે, અને એ ભક્તો પછી ભગવાનને કહે છે મહારાજ આપનું કીર્તન કરીએ છીએ। હવે આપણે પેલો મૂળ વિષય પર આવીએ કે અષ્ટસખાઓને જે કીર્તન ભક્તિ હતી અને નવધા ભક્તિમાં જે કીર્તન શબ્દ આવે છે એમાં ફરક શું। શ્રી મહાપ્રભુજી કહે છે કે અહીંયા જે કીર્તન શબ્દ મૂક્યો છે એ સાધન રૂપ છે। હજી તમને પૂર્ણ ભક્તિ થઈ નથી, માટે સાધન રૂપે તમારે આવા ભાવથી કીર્તન કરવું। પણ અષ્ટસખાઓને જે કીર્તન ભક્તિ પ્રાપ્ત થઈ છે, અને જે સૂરદાસજી જેને આંખ પણ નહોતી અને છતાં પણ અંતરચક્ષુ જેમના જાગૃત હતા, કે જેમની પરીક્ષા પણ કરવામાં આવેલી, અને પરીક્ષા વખતે ભગવાનને નાગા કોઈ પણ વસ્ત્ર વગર બિરાજમાન કરવામાં આવેલા, ત્યારે આ સૂરદાસજીએ કીર્તન ગાયેલું, आज मैंने हरि को पूर्ण नग्नावस्था में देखा। तात्विक अर्थ लईए तो परमात्मा ने आजे में माया रहित जोया। पीतांबर ए भगवान नी माया छे। ए पीतांबर वगर जारे भगवान विराजमान होय, पीतांबर धरस्रग्वी साक्षात मन्मथ मन्मथ तासाम आविर्भूत चौरी स्मयमान मुखाम्बुजः पीतांबर धरस्रग्वी साक्षात मन्मथ मन्मथ। आचार्य चरण पीतांबर धरस शब्दनो बहु सरस अर्थ करे छे કે ભગવાને પોતાના હાથમાં પીતાંબરને ધારણ કર્યું છે, પહેર્યું નથી, અર્થાત હાથમાં લીધું છે। તો પીતાંબર વગરના ભગવાન પ્રગટ થયા છે। તાસામ એટલે એ ગોપીઓની વચ્ચે કે જેમાં હવે માયાનું લેશ માત્ર પણ આવરણ રહ્યું નથી। ખ્યાલ આવ્યો? એ રીતે સુરદાસ જ્યારે ભગવાનના દર્શન કર્યા છે, તમે વિચાર કરો, એને લૌકિક ચક્ષુ નથી तो आ दर्शन केवी रीते कर्या। तो श्री महाप्रभु जी के छे कुछ जीवों को श्री ठाकुर जी ने मानसी सेवा का अधिकार दिया है, जो फल रूप है। तनुवित्तजा सेवा का भी जो फल है वो फल रूप सेवा, चेतस तत्प्रवणम सेवा। चित्तनी प्रभुમાં એકાગ્રતા થઈ જાય, અને જ્યારે એકાગ્રતા થઈ જાય ત્યારે હર ક્ષણ એને ભગવદ લીલાના દર્શન થાય। એ દર્શન થતા અંતરાત્માની અંદર જે અનુભવ થાય એને માનસીસા પરામતા, એ માનસી સેવા છે। તો હવે સમજો કે અહીંયા જે કીર્તન શબ્દ, કીર્તનો અર્થાત અષ્ટસખાઓ જે કીર્તન ગાય છે એ ખાલી ભગવદ ગુણગાન નથી ગાતા, પણ એમને જે અનુભવ થવા લાગ્યો, અને અનુભવ જે કોન્સ્ટન્ટ રહે છે એ ફલ દશા હોય ત્યારે પ્રાપ્ત થાય, અને અનુભવમાંથી પછી જે સહજ રૂપે શબ્દો નીકળી પડે અને જે કીર્તન બની જાય એ કીર્તન, આ કીર્તનમાં ફરક છે। નવધા ભક્તિમાં સાધન રૂપ કીર્તન છે, અને આપણા અષ્ટસખાઓનું ફલરૂપ કીર્તન છે। આ મર્યાદા પ્રકાર છે, હજી એની મર્યાદા ભક્તિ સુધીની સીમા છે। જેમ અમરીશ રાજા હતા, અહીંયા દામોદરદાસ સંભલવાલાને જે ભક્તિ થઈ એ પુષ્ટિ ભક્તિ છે। એટલે આપણા અષ્ટસખાનું જે કીર્તનથી જ્ઞાન થાય છે એ શુદ્ધ આધિદૈવિક પ્રકાર છે, એ પુષ્ટિ માર્ગીય પરમ ફલ છે। એટલે શ્રવણમ કીર્તનમ સ્મરણમ। જો તમે જ્યાં સુધી કીર્તન કરો અને શ્રવણ કરો ત્યાં પણ તમને વક્તા અને શ્રોતાની જરૂર પડે। શ્રવણ ભક્તિ એટલે શ્રોતાની જરૂર પડે, કીર્તન ભક્તિ તમારે કોઈકને સંભળાવવું હોય